Hello, my dear friends. How are you? So, today is the Dhanteras. Happy Dhanteras to all of you. It's Diwali time. So, India is a country of a festival where all બધા જ ડિફરન્ટ પ્રકારના ડાયવર્સિટી વાળા ફેસ્ટિવલ્સ આપણા ત્યાં સેલિબ્રેટ થાય છે બટ આ બધા જ ડાયવર્સિટીમાં એક વસ્તુ વિચ ઇઝ વેરી કોમન દેટ ઇઝ વોટ વી કોલ ઇઝ અ ફૂડ ઇઝ અ સેન્ટર પોઈન્ટ ઓફ આર all the festivals celebrated around. So today we are going to talk about 5 Diwali myths, right? Because આ myths હું since 15-20 days થી ક્લિનિકમાં સાંભળી રહી હતી. So I would have thought to prepare a video, right? So tip number 1, give me detox diet or give me a plan or give me the less diet, madam, because next week માં મારે વધારે જમવાનું છે. So I just smiled and I was just wondering કે ઇઝ ધેટ સચ કાઇન્ડ ઓફ ડાયટ્સ આર અવેલેબલ વેર આજે તમે કોઈ પણ વસ્તુ જમ્યા છો એ તમારા બોડીમાં કાલે ટોક્સિક સ્વરૂપે ભેગું થાય છે અને તમે એને ફ્લશ આઉટ કરો છો વિથ ધ ફ્રૂટ ડાયટ, વોટર ડાયટ, વેજીટેબલ ડાયટ ઓર સ્ટાર્વેશન કરીને તમે ફ્લશ આઉટ કરો છો. ઇઝ ધીસ અ રાઇટ પ્રેક્ટિસ? ફેક્ટ ધીસ દેટ કે આ બધા જ ડાયટ એ નોન સસ્ટેનેબલ છે. ઓનલી વન થિંગ ઇઝ સસ્ટેનેબલ, દેટ ઇઝ વોટ વી કોલ ધ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને હેલ્ધી ઇટિંગ. અગર તમે આખું વર્ષ તમારા બોડીને હેલ્ધી ઇટિંગ માટે અગર તમે એને ટ્રેન કરો છો સો આવા બધા કોઈ પણ ફેસ્ટિવલ્સમાં અગર થોડુંક જમાઈ પણ જશે તો યુ વિલ કમ બેક ટુ વેરી ફાસ્ટ ઇન યોર રૂટીન અને તમને એસિડિટી, ગેસ, બ્લોટિંગ કેવું કશું જ આવશે નહીં. ટિપ નંબર 2, દેર ઇઝ અ હોમમેડ સ્વીટ્સ. સો હોમમેડ સ્વીટ્સ છે સો આઈ કેન ઇન્ડલ્જ એઝ મચ એઝ આઈ કેન. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? ધીસ ઇઝ અ મિથ, રાઈટ? સો રિયાલિટી ઇઝ દેટ કે હોમમેડ સ્વીટ્સ જે છે કે જે ઘરે બનાવેલું સ્વીટ જે છે એને પણ તમારે તમારું માઇન્ડ અને ગટનું અગર કનેક્શન હશે તો યુ વિલ એબલ ટુ કટ ડાઉન કે તમારા સિગ્નલિંગ અગર એક્ટિવ હશે તો તમે એને ઓવર ઇટિંગ કહેતા કે તમે એને ઇન્ડલ્જન્સ તમે નહીં કરી શકો. વી જસ્ટ હેવ ટુ ઈટ ધેમ mindfully, we just have to eat them fearless, we just have to eat them guilt free, we just have to understand the portion control, right? અને એના માટે પણ તમે અગર એક પીસ જે છે એને અગર 4 પાર્ટમાં તમે કટ કરો છો તો એનો એક પીસ અગર તમે એને લો છો વિથ ધ વેરી મચ ચ્યુઇંગ, બહુ જ ચ્યુ કરો, 15-20 ટાઈમ્સ ચ્યુ કરો, enjoy the taste and flavors of the food, એન્જોય કરશો, માઇન્ડફુલ જમશો તો આઈ ડોન્ટ થિંક સો યુ કેન એબલ ટુ ક્રેવ ફોર ધ નેક્સ્ટ પીસ એઝ વેલ. તો તમે એક પીસમાંથી 1/4 પોર્શન ખાઈ રહ્યા છો ને યુ આર નોટ ગિવિંગ યોર માઇન્ડ અ સિગ્નલ દેટ આઈ એમ નોટ ઇટિંગ ધ સ્વીટ્સ ઓર આઈ એમ ઓન અ ડાયટિંગ, બિકોઝ અલ્ટિમેટલી જે માઇન્ડ જે છે એ જ કરે છે અને હિયર વી આર જસ્ટ ટ્વિકિંગ અ માઇન્ડ વિથ ધ હેલ્ધી ઇટિંગ ઓપ્શન્સ, રાઈટ? ટિપ નંબર 3, દેટ કે મારા ક્લાયન્ટ મને એવું કહેતા હતા yesterday only, so I thought कि this is also one of the myth that कि मैम आज बहुत ज़्यादा अगर पार्टी में कुछ खाने वाला हूँ so कल जाके ट्रेडमिल पे 30-40 मिनट जम के दौड़ने वाला हूँ. So this is reality or a myth? So the answer is that कि this is a myth. That means કે તમે આજે કંઈ જમ્યા છો એ તમારા બોડીમાં ક્યાંક સ્ટોર થયું છે, કન્વર્ટ થયું છે, રાઈટ? સો તમે કાલે એક્સરસાઇઝ કરશો સો ઇઝ ધેર એની સાયન્સ કે એ જ જે સ્ટોર થયેલું ફૂડ કે ફેટ જે છે એ જ તમે યુઝ કરવાના છો? દેર ઇઝ નો સચ સાયન્સ. ઇનફેક્ટ આવી રીતે તો તમે તમારી બોડીને વધારે પડતા ઇન્જરી આપો છો રાધર દેન just follow normal exercise routine. Fact is that કે follow normal exercise routine 30 minutes 40 minutes નું જે કરો છો એ કરો, but don't treat yourself in such a way કે હું આ કાલે બહુ જમ્યો છું ને એટલે આજે વધારે એક્સરસાઇઝ કરીશ તો all the body fat is going to be utilized. This is completely a myth, right? Tip number 4, a very important is that કે આજે હું બહાર જવાની છું, પાર્ટીમાં, ફંક્શનમાં, ડિનરમાં બહાર જવાના છીએ અમે, તો વી આર જસ્ટ ગોઈંગ ટુ સ્કીપ ધ મીલ્સ. તો ડોન્ટ સ્કીપ યોર મીલ. તો બ્રેકફાસ્ટ, લંચ ઓર ડિનર તમે સ્કીપ કરો છો. સો ધીસ ઇઝ અ રાઇટ પ્રેક્ટિસ, that this is not a right practice. Fact is that કે આ પ્રકારની કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ સિગ્નલ તમારા માઇન્ડને જ્યારે મળે છે ત્યારે તમારું માઇન્ડ જે છે એ એકચ્યુઅલ ઇવેન્ટની ઉપર કંટ્રોલ નથી કરી શકતું અને તમારા બોડીની અંદર કહેતા કે તમારા ગટની અંદર એવા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ જે છે એ નવા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ આવે છે કે વિચ ઇઝ નોટ એબલ ટુ રિલેક્સ યોર માઇન્ડ, સો યુ કેન ઇન્ડલ્જ યોર સેલ્ફ મોર વોટ યુ હેવ ટુ એકચ્યુઅલી ઇટ રાધર દેન ધ ફેક્ટ ઇઝ દેટ કે તમારે તમારા બોડીને કે તમારા માઇન્ડને આખો દિવસ રિલેક્સ રાખવાનું. ઈટ પ્રોપર મીલ્સ થ્રુ આઉટ ધ ડે, સેટિસ્ફાય યોર હંગર. સો સાંજના ટાઈમમાં તમારું માઇન્ડ અને બોડી એકદમ રિલેક્સ હશે. સો એકચ્યુઅલ ઇવેન્ટમાં યુ આર નીધર એબલ ટુ ઇટ મચ nor you are able to starve yourself. You can eat what your body
requires. So very important, don't skip your meals. Tip number 5, a very important tip that I wanted to share, that relax your mind. We don't have to detox our body, we have to detox our minds and thought, we have to relax them. Relax body હશે તો તમે તમારા, neither you are able to eat too much, neither you are able to eat too less. You can able to eat guilt free, you can able to eat mindlessly, you can able to eat mindfully even, you can able to eat portion control. And very important thing is relaxed mind is equivalent to, relaxed mind is equivalent to less cortisol level, is equivalent to good digestion, is equivalent to good metabolism, is equivalent to less fat conversion in your body, right? Because દિવાળીના ટાઈમમાં મેક્સિમમ એસિડિટી, ગેસ, બ્લોટિંગ ઓર જે આપણા લોઅર એબડોમિનલ પોર્શન્સ, તમારા ડબલ ચિન ઓર તમારું જે વેટ ગેઇન જે વધી જાય છે, that you treat your mind in a very wrong manner, right? So we just, Diwali is just a festival, foods એટલા બધા આજુબાજુમાં હશે, you are not able to control them. લેકિન અગર તમે તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ અને થ્રુ આઉટ ધ યર અગર તમે તમારી બોડીને સસ્ટેનેબલ ડાયટ પ્લાન ઓર સસ્ટેનેબલ હેલ્ધી લાઈફસ્ટાઈલ આપો છો, you are not able to indulge or you can have a healthy and normal routine. અને અગર કદાચ થોડુંક જમવામાં આવશે પણ, સો તમારી બોડી અને ફેટ પર્સન્ટેજ, એબડોમિનલ ફેટ, વિસરલ ફેટ ઓર ગેસ ઓર બ્લોટિંગના સિમ્ટમ્સ તમને નહીં આપે, રાઈટ? સો ધીસ દિવાળી, સ્ટે હેપી, stay healthy, relax your mind, detox your mind, and stay healthy, stay happy, and enjoy guilt-free Diwali. Thank you so much, my friends. Thank you so much for watching. Don't forget to share and follow us.